નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે હું ફરી એકવાર આપની જૂની યાદોને તાજી કરતી એક વાર્તા લેખક શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત બદમાશ લઈને આવી છું. તો ચાલો જોઈએ. આગગાડીના પૈડાએ પહેલું ચક્કર ફરી લીધું હતું. રામલાલભાઈએ બારણું ખોલી પત્નીને છેલ્લા ડબ્બામાં હડસેલી તેટલામાં તો પૈડા ગુંજવા લાગ્યા. 3 બાળકોને તેમજ ટ્રંક પોટલાને તો રામલાલે બારીમાંથી જ અંદર ફગાવ્યા. રૂક્ષ્મણીએ એ પડછાટમાં ઉઠી પેટી તથા બાબો સંભાળ્યા નહીં ત્યાં તો ટ્રેન સ્ટેશન યાર્ડને લાંઘી ગઈ. ખાલી પડેલા પ્લેટફોર્મ પર જે કોઈ આ દ્રશ્યના સાક્ષીઓ હતા તેમણે રામલાલના માથા પર તડાપીટ વરસાવી. સાબલોકના પોરિયા થઈ ગયા બધા, પંક્ચ્યુઅલ ટાઈમ પર જ આવનારા, ને પછી બૈરુકોને ભણાવે છે તેનો એ વિચાર ન કરે. આ વાક્ય રામલાલને ચમકાવ્યો. ડબ્બામાં કોણ હતું, પોતે કોને ભલામણ કરી હતી, યાદદાસ્તને નીચોઈ જોઈ. એના નાકને દેશી બીડીના ગોટે ગોટ ધુમાડાની દુર્ગંધ યાદ આવી. એના કાન પર 8-10 ઘોઘરા અવાજોમાંથી ગલીચ વાક્યોના ટુકડા અફડાયા. એની આંખોએ તો સ્પષ્ટ કોઈ ચહેરો પકડ્યો જ નહોતો, માત્ર જે અસ્પષ્ટ આકારો આંખો સામે ઘૂમતા હતા તેમાં કાળી ટોપી, કાળી દાઢી, કાળી લુંગી વગેરેની કાળાશ જ વધુ જોર કરી મન પર એક કાળી ચિતાનું વાદળ રચતી હતી. ફાટકમાંથી બહાર નીકળતા એક જાણીતા ગૃહસ્થે રામલાલને પૂછ્યું, કોણ સંગાત હતો રામલાલભાઈ? સંગાત તો કોઈ જ ન મળ્યો. ત્યારે તમે એ કોને કહેતા હતા કે ભાઈ આ બચ્ચાનું ધ્યાન રાખજો? મેં કહ્યું ખરું, પણ કોને કહ્યું તેનું તો મને ભાન નથી. આટલી ઉતાવળ નહોતી કરવી, કાલે મોકલવા હતા. હવે મને પછતાવો થાય છે. કોણ જાણે, આપણા લોકો આગગાડીને દેખીને ભૂરાટા થાય છે. ભૂરાટા શબ્દ રામલાલની સાતી સોસરો ગયો. એ કાઠિયાવાડી ગલોફામાંથી છૂટેલ શબ્દમાં રામલાલના આ આચરણનું આબેહૂબ ચિત્ર હતું. લાલ લુગડું દેખીને ગોધો વકરે, ઊંટને ભાળીને ભેંસ સ્વીફરે, મિલ માલિકને જોતા આજકાલનો મજૂર નેતા ચમકે, તેમજ રામલાલ રેલગાડીના ગાઢ ડબ્બાનું ફાનસ ચલાયમાન થયું જોઈ પાગલ બની ગયો. એટલો બધો પાગલ બની ગયો કે કીકાને અને કીકાની બાને જીવતા વહાલ સોયા સ્વજનો લેખે વિસરી જઈ સામાનના નિષ્પ્રાણ પોટકા સમજી લીધા. અરે રામ! માણસ પોટકાને પણ કોઈક જાણીતા અથવા ભરોસાપાત્ર સથવારા જોગ જ રવાના કરે. એકવાર દેશમાં કાચી હાફૂસનું કરંડિયું મોકલવો હતો ત્યારે પોતાના એક સંબંધીની જોડે મોકલવાનોએ વિશ્વાસ નહોતો કર્યો રામલાલે. કેમ કે એ સંબંધી રસ્તામાંથી કચુંબર કરવાય એકાદ કાચી કેરી કાઢી લેશે એવો એને અંદેશો થયેલો. તો પછી આજ આ પોતે શું કરી બેઠો? બીજો એક માણસ રામલાલને કાનમાં વાત કહી ગયો. વાત કહેતા કહેતા એ કહેનારની આંખો ચારેય બાજુ જોતી હતી, જાણે કે રખેને કોઈ કા સ્ટેશનની દિવાલોના અથવા લાદીના પથ્થરો ઊંચા કરીને છુરી હુલાવા નીકળી પડવાનો હોય. તેણે વાત કહી તે આ હતી, શેઠ, એ ડબ્બામાં તો અમદાવાદ શહેરના બદમાશોનો સરદાર અલારખો બેઠો હતો ને બીજા 8-10 એના ભંગેડી જંગેડી ગળાકાટુ સાથીઓ હતા. હું ત્યાં જ ઉભેલો હતો. ભેગી એક રાંડ હતી. તમામ મળીને રાંડની ઠઠ્ઠા કરતા હતા. એ રાંડને ધકાવી અલારખાને માથે નાખતા હતા. એ બધી ચેષ્ટાઓ મેં નજર ભાળી. 30 પાસિંજરોનો ડબ્બો છતાં એમાં 10 ઉપર 11મું કોઈ પાસિંજર નહોતું બેઠું. મોઢા જોઈને જ તમામ લોકો આગલા ડબ્બાઓમાં જઈ ભરાયા. શેઠ, તમે તમારા બાલ બચ્ચાને વાઘવરુની વચ્ચે દેખી પેખીને ક્યાં ફેંક્યા? રામલાલ તો થીજી જ ગયો. પેલાએ ફરી એકવાર ચોમેર નજર ખેંચી ચહેરા આડે હાથનો પડદો કર્યો ને કહેવાનું હતું તે પૂરું કર્યું. શેઠ, 8-15 દાડે અલારખીઓ ઓયના ફેરા મારે છે. એના ફેરા શરૂ થયા પછી રેલગાડીના ડબ્બાઓમાંથી 5 વાર તો ખૂનની લાશ હાથ આવી ને શહેરમાં 7 લૂંટો થઈ. આ કાળા કામ કરનાર કોણ છે તે તો સૌ જાણે છે. પોલીસ શું નથી જાણતી એમ તમે કહો છો? હું કહું છું કે પોલીસ ચોક્કસ જાણે છે, પણ પોલીસને અલારખાએ ગળા લગી ધરવી નાખ્યા છે. હવે શું કહો છો મારા સાહેબ? એ તો કેના બાપની ગુજરાત જેવું છે. સરકારના રાજમાં ઢેઢ મારે ધક્કે, દેવ ગયા ડુંગરે ને પીર ગયા મક્કેવાળી વાત થઈ છે. વરવા વરણી ભ્રષ્ટ થઈ ગઈ છે. ગાંધીએ ભૂંડું કરી નાખ્યું. આમાં શું રાખ સ્વરાજ મળવાનું હતું? સારા પ્રતાપ માનો અંગ્રેજી રાજના. આવું તો બહુ તત્વદર્શન ઠાલવી દઈ પોતાના હૃદયનો ઉભરો હળવો કરવાની એ આસામીને તલપાપડ હતી.
પરંતુ જ્યારે એ આસામીએ જોયું કે રામલાલનું ધ્યાન જ બીજે કોઈ સ્થળે ગુમ થયું છે ત્યારે પછી એ ત્યાંથી ખસ્યો. ખસીને દૂર જઈ એક બીજા માણસ સાથે કશીક વાત કરવા લાગ્યો. બેઉ વચ્ચે ઠઠ્ઠા ચાલતી હતી. બેઉ રામલાલની સામે હાથની એવી ચેષ્ટા કરતા હતા કે જે ચેષ્ટાનો દૂરથી જોનારને મીઠા વિનાનો લાગે છે એવો કંઈક અર્થ બેસે. રામલાલને તાર ઓફિસ પર જવું હતું. તાર ઓફિસ પોતાની સામે જ હતી. ઓધરોય વાંચી શકે એવા અક્ષરો તાર ઓફિસ વીજળીના તેજે સળગી રહ્યા હતા. છતાં રામલાલ એટલો ગુમસાન હતો કે એણે બાજુએથી જતા માણસને પૂછવું પડ્યું. તારનું ફારમ મેળવીને એ અંદર સંદેશો બેસાડવા લાગ્યો. ગાડી અત્યારે કયો હશે તેની પૂછપરછ કરી જોઈ. સંભવિત સ્ટેશનના માસ્તર પર તાર લખ્યો. ઓછામાં ઓછી શબ્દ સંખ્યા બનાવી 9 આનામાં પતી જાય છે એવું જણાતા પોતાની અક્કલમંદી પર આફરીન અનુભવ્યું. તાર બારી પર મૂકી બાંધો. 1 રૂપિયો શેરવ્યો. બીજા 2 રૂપિયા. તાર માસ્તરે જરાક ડોકું ઊંચું કરી પાછું કંઈક લખતા લખતા ટૂંકી માંગણી કરી. શાના? રામલાલ સહેજ તપ્યો. અજાણા જાણીને શું? એક્સચેન્જ ચાર્જ. તાર માસ્તરે જવાબ આપ્યો. શાનો? લેટ ફી પ્લસ સન્ડે. રામલાલને જાણે કોઈએ ગાઢી નિંદ્રામાંથી ઢંઢોળ્યો. 3 રૂપિયા? 3 રૂપિયાની રકમ એણે ખાનગી તારમાં અવતાર ધરીને ખર્ચી નહોતી. ખરેખર શું 3 રૂપિયા ખર્ચવા જેવું સંકટ ઊભું થયું છે? શું મારી પત્ની પોતાની જાણે જ અક્કલ ચલાવી ડબ્બો બદલી નહીં નાખે? શું મારા આટલા વર્ષોના સહવાસ પછી એનામાં અક્કલ નહીં વધી હોય? કોણ જાણે. બૈરું છે. સ્ત્રીની બુદ્ધિ હંમેશા પાણીએ જ હોય છે. ભૂલ ખાઈ બેસશે. પણ શું એ કંઈ વિપત્તિ પડતા સાકર નહીં ખેંચી લે? એ બેઠી હશે ત્યાંથી સાકર તો નજીક જ હશે ને, પણ સોકર ચાલુ હાલતમાં તો હશે ને. અરે રામ, આ ચોમાસામાં સોકર કદાચ જામ થઈ ગઈ હશે તો? અમસ થાય આ રેલવેવાળાઓ સંકટ સોકરને ક્યાં ચાલુ સ્થિતિમાં રાખે છે? પણ તો પછી શું એ ચીસ નહીં પાડી શકે? શું કીકો ચીસ નહીં પાડે? પેલા ડાકુ ઓલા રખાનો પંજો એના મોને દબાવી રાખશે તો? આવી વિચાર પરંપરા વહેતી થઈ હતી. તેમાં તાર માસ્તરે પેલો રૂપિયો તથા તારનું પતાકડું બહાર હરસેલીને ભંગ પાડ્યો. વિશેષમાં ઉમેર્યું, શેઠજી વિચાર કરી સવારે જ આવજો, સોમવાર થઈ જશે. રામલાલને પોતાની જાત પ્રત્યે તેજ પડે ઊંડો તિરસ્કાર ઉપજ્યો. એની કલ્પનાએ સ્ત્રીને જંગલના અંધકારમાં અસહાયતાની ચીસો પણ ન પાડી શકે તેવી સ્થિતિ વચ્ચે ચૂંથાતી દીઠી. એનું નાનું બાળક તો જાણે ફફડીને ક્યારનું એ ફાટી પડ્યું હશે. ઓ મારા પ્રભુ, 14 લોકના નાથ, ગરુડગામી એવી પ્રાર્થના એના નિશ્વાસમાંથી ઉચ્ચારણ પામી. એણે તારનું કાગળિયું પાછું બારીમાં શેરવી 5 રૂપિયાની નોટ નાખી. રિપ્લાય પ્રીપેઇડ? તાર માસ્તરે પોતાની પરિભાષામાં જ ટૂંકો પ્રશ્ન કર્યો. દરેક મનુષ્ય પોતાના ધંધાની ભાષાને જ પ્રથમ પદ આપે છે ને સમજી લે છે કે બીજા સૌએ એની ભાષા શીખી લેવી જ રહી. હે જી? એ ના, હાજી હાજી, રિપ્લાય મંગાવી આપો. રામલાલ મોડ બોલી શક્યો. જાણે કે રામલાલના હૃદયમાં એક ગરણી ગોઠવાયેલી હતી. એ ગરણી હતી વ્યવહારુ ડહાપણની. પોતાના હરેક વિચારને પોતે જ એ ગરણીએ ગાળ્યા પછી જ અમલમાં મૂકતો. તાર માસ્તરે 8 આના પોતાના ગજવામાં શેરવીને થોડાક પૈસા પાછા ફેંક્યા. તે પછી ઘણી વિધિ ક્રિયાઓ બાદ તાર જ્યારે યંત્ર પર ખટખટવા લાગ્યો ત્યારે રામલાલને હિંમત આવી. એ પ્રત્યેક ખડખડાટમાંથી એની કલ્પનાના કાન પર પોલીસના કદમો સંભળાયા. હાથકડીના ઝંકાર ગુંજ્યા. અલા રખિયા બદમાશને કાંડે એ કડીને ભીડતી ચાવીના કીચુડાટ ઉઠ્યા. જવાબનું પતાકડું કવરમાં બીડીને જ્યારે તારવાળાએ રામલાલને આપ્યું ત્યારે એને એક પળ કેવી સાતા વળી ગઈ. ફોડીને વાંચે ત્યાં આટલું જ લખેલું, ગાડી 5 મિનિટ પહેલાં જ છૂટી ગઈ છે. વધુ પૈસા ખર્ચવાની હિંમત હારી જઈ રામલાલે ઈશ્વરનો જ આધાર લીધો. એ છેક પુરાતન યુગનો માણસ હોત તો કુલ દેવતાને કશીક માનતા માની લેત ને છેક અર્વાચીન જમાનાનો હોત તો પૂરેપૂરો પુરુષાર્થ અજમાવત. પણ વચલી દશામાં લટક્યો હોવાથી ઘેર પહોંચ્યો ને પલંગમાં પડ્યો ત્યારે એની ચોગમ ભયના આકારો ભમવા લાગ્યા. નીંદ નહોતી પણ મગજ થાકી લોથ થઈ ગયું હતું. જ્ઞાનતંતુઓ ઉગ્ર બન્યા હતા ને ન સ્મૃતિ કે ન સ્વપ્ન, પણ બંનેની મિલાવટમાંથી નીપજેલ એક ભય કથાએ એને પસીને રેબઝેબ કર્યો હતો. એને એવો ભાસ થયો કે પોતે જે માણસને મારા બાલ બચ્ચાને સંભાળજો એવું કહ્યું હતું તે માણસનો પોતાને અગાઉ એકવાર ક્યાંક ભેટો થયો હતો. ક્યાં થયો હશે? હા, યાદ આવ્યું. રેલગાડીની જ એક મુસાફરીમાં ઓચિંતાનો એક રાતે એ અમારા નાના ખાનામાં આવી ચડેલો.
એનું મોં ભયાનક હતું, છતાં એણે મારી સામે હાથ જોડેલા કે ભાઈ સાહેબ, થોડી વાર छिपाવા આપો. એકરાર કરું છું કે મારી પાસે અફીણના 4 ગોટા છે ને મારી પાછળ પોલીસ છે. આ કાલાવાલાના જવાબમાં પોતે કહ્યું હતું કે નહીં નહીં બદમાશ, યહાં નહીં, નિકલ જાઓ યહાં સે. એ મારી પત્ની રૂક્ષ્મણી સામે ફરીને ગરગર્યો હતો કે તું મેરી અમ્મા, મુझे छिपने दे. પત્નીએ કહેલું કે સોને બેઠો. મેં પત્નીને જાડી નાખી. પોલીસની બૂમ પાડેલી. પોલીસે આવીને પકડ્યો હતો. મને અદાલતમાં શાબાશી મળી હતી ને એ બદમાશને 3 વર્ષની ટીપ મળી. ત્યારે મારી સામે જોઈ એણે શપથ લીધા હતા કે રામલાલ, છૂટ્યા પછી તને જોઈ લઈશ. એ જ માણસ, એણે મારી પત્નીને પૂછપરછ કરી વેર વાળ્યું, ખૂન પીધું. હાય ઓય! રામલાલ પોતાના ઓયકારાથી જાગી ઉઠ્યો. પ્રભાત આખરે પડવાનું તો હતું જ, તે પડ્યું. 10 વાગે રામલાલને પોતાના શાળાનો તાર મળ્યો કે બધા ઘણા જ સુખરૂપ પહોંચી ગયા છે. ત્રીજે દિવસે પત્નીનો લાંબો કાગળ આવ્યો. રામલાલને અચંબો થયો. રૂક્ષ્મણીએ કોઈ વાર આટલી ઝડપે પહોંચવાનો કાગળ ન હતો લખ્યો. આ કાગળ એક ઓછું ભણેલી અણઘડ સ્ત્રીની ભાષામાં હતો. શરૂઆત વહાલા અથવા મારા વહાલા અથવા મારા પ્રાણપ્રિય વહાલા સ્વામીનાથ જેવા કોઈ સંબોધન વડે ન થતાં સીધી વેપારી શૈલીએ મુદ્દાની વાત વડે થઈ હતી. એથી કરીને એ પત્ર એન્જિનથી શોભતી જૂની આગગાડીને બદલે વગર એન્જિનની વીજળી ટ્રેન જેવો બોડો ને બેડો લાગતો હતો. આ રહ્યો એ કાગળીમાં ફક્ત વિરામચિહ્નો અમારા કરેલા છે. તમને તે કાંઈ વિચાર થયો? મેં કેટલું કહ્યું કે મને ભલા થઈને પાણીનો એક કુંજો અપાવો, પિત્તળનો નહીં ને માટીનો અપાવો, પણ તમે તો એકના બે ન થયા. કહ્યું કે ટેશને પાણી મળે છે તો લોટાથી કેમ ન ચાલે? ઠીક લ્યો, તમારો બોલ રહ્યો. રસ્તે પાણીની વપત પડી. છોકરા નાના રાડ્યો પાડે. ભેળા હતા તેમને ખાવાનું ચોખ્ખામું હિન્દુનું અપાવ્યું. છોકરા પાણી કરે ને ટેશને એ ભાઈ દોડી પાણી આણી આપે. મને તો કોઈ પૂછે કરે નહીં, પણ જોડે નાને કયા કરે, ઇસકા ધણીએ અમકુ બોલા, ઇસકું ધ્યાન રાખજો. નહીં ને 50 વાર એણે આનું આ વચન ગોખ્યું હતું. ઇસકા ધણીને અમકુ કયા હે કે ઇસકા ધ્યાન રાખજો. બોલતો જાય ને શું રાજી થાય. હવે મોડીને વાત કરું છું. ગાડી ઉપડ્યા પછી તરત જ એણે પેલી બાઈને પોતાના મૂવું શરમ આવે છે ખોળામાંથી ઉતારી મૂકી કહ્યું કે થોડી છેટી બેસ. ભેળા હતા તેમણે તમામને કહ્યું કે ખિલખિલ હસવું બંધ કરો ને બીડીના ધુમાડાઓ આ બાજુ મત કાઢો. કેમ કે ઇસકા ધણી અમકુ બોલ ગયા કે ઇસકું ધ્યાન રાખજો. પછી બધા ધીરે વાતો કરતા હતા. પછી તો ઘણા ખરા ઊંઘી ગયા, પણ એ ભાઈ કે અમ નહીં ઊંઘું, ઇસકા ધણી અમકુ કહે ગયા કે વગેરે. એ બેઠો જ રહ્યો. મને તો કાંઈ ફાડ ને ફડકો, કોણ જાણે શા કારણે જાગતો હશે. મને કહે કે અમ્મા તમે સૂઈ જાઓ, પણ હું શું કે શું, ખોટું સૂતી. બબલી રૂવે, બહુની બહુ રૂવે. એ ભાઈ ઉઠ્યો. મને કહે કે અમ્મા કપડાં દે. મેં ધાર્યું કે લૂંટવા આવ્યો છે. મેં હાથ જોડીને રોતે કહ્યું, ભાઈ વીરા, આ બધુંએ લઈ જા, ફક્ત મારા શરીરને 28માં ને મારા 3 છોકરાને 40માં. હું તો ઉતારવા માંડી ડોકના દાગીના. એ તો ઊભો દાંત કાઢે. ગોળિયાનું ખોયું પોટકીમાં ખોસેલું તેણે પોતાની જાણે જ ખેંચી લીધું. પોતાની કને દોરી હતી. ડબ્બાના પાટિયા જોડે ગોળિયું વધ્યું. બબલીને અંદર સુવાડી છેટે બેઠો હિંચોળ્યા કરે ને એની પઠાણી બોલીમાં કોણ જાણે 100 હાલા ગાય. મને થયું કે જો તો ખરી મોઈ તાલ છે ને, એક તો હસવું ને બીજી હાણ. આ દાઢી મૂછોનો ધણી 7 હાથનો ઊંચો ખવીશ કોણ જાણે ક્યોથી બાયડીના જેવો કંઠ કાઢી ગાય છે. ગાતો એ તો મંડ્યો રોવા. આંસુડા તો ચોધાર આલ્યા જાય. ખૂબ રોઈને વચમાં બોલતો જાય કે બીવી બચ્ચા કિધર, તું કિધર, હમ કિધર. બબલીએ રોંડ કેવી. હું રોજ મારી પીટીને ઉઘાડું ને ઓય તો આને હિંચોળે ગોટી ગઈ. અરે રે, તમે કોઈ દાડો મારી બબલીને હિંચોળી છે? કોઈ દાડો હાલાનો એક રાગડોએ કાઢ્યો છે? તમે તો જ્યારે હું વિનવું ત્યારે બસ એમ જ કહીને ઊભા રહો કે એ મારું કામ નહીં, હું મરદ છું. જોજો મરદ જોયા ના હોય તો. ઠીક, મૂકો એ વાત. એમ કરતાં તો રાતના 3 વાગ્યા હશે. એક જંકશન આવ્યું. અમારા ડબ્બાની સામોસામ બગલ થેલીઓ ને બિસ્તરાનો એક ઢગલો લઈ 20 ખાખી દરેશવાળા આવી ઊભા. પ્રથમ તો એ ભાઈ બેઠા હતા તે ખાના પર ગયા, પણ જઈને પાછા તરત ફર્યા. મારા ખાના ઉપર આવીને કહે કે ભાઈ આ ખાનું તમારે ખાલી કરવું પડશે. મેં કહ્યું શા માટે? એ કહે ખબર નથી, લોકસેવકની સવારી જાય છે. હું સમજી ન શકી. મેં પૂછ્યું તમે સરકારવાળા છો? એ લોકો હસ્યા. કહે કે હા, આજની નહીં પણ આવતીકાલની સરકારવાળા. ચાલો ઉતરો,
તમને બાજુના ડબ્બામાં બેસાડી દઈએ. મેં દીન બનીને કહ્યું, ભાઈ, મારા નાના છોકરા ઊંઘી ગયા છે, મારી કને જાજો સામાન છે. એ કહે, શરમ છે ભાઈ, લોકસેવકને ચરણે જ્યારે બીજી સ્ત્રીઓ દર દાગીના અને હીરા મોતીના હાર ઠલવે છે ત્યારે તમે ખાનું ખાલી નથી કરી શકતા? તમને એટલું નથી થતું કે લોકસેવકને ત્રીજા વર્ગના ડબ્બામાં જ બેસવાનું વ્રત છે? અરે રે, તમને પેલી શ્રેષ્ઠ ભિક્ષાવાળી કથાય નથી યાદ? હું તો કશું સમજી નહીં. મારાથી બોલાઈ ગયું કે મુવા, તમારા લોકસેવક જીવ સીધ ખાવ છો. મારા મોંમાંથી કવેણ તો નીકળી ગયું, પણ સાંભળીને પેલા કહે કે ક્યાં જઈશ? ટૂંકમાં મારા માથે માછલા ધોવા માંડ્યા ને મારા પોટલા ઉચકી બાજુમાં કાઢવા ઉપર ચડ્યા. હું એ ભાઈ સાહેબ એટલું કહું ત્યાં તો સામેના ખાનામાંથી પેલો ઉઠ્યો. ઉપર ચડેલા પીળા દરેસવાળાની બોચી જાલીને આંખો ફાડીને એટલું જ બોલ્યો કે ઇસકા ધનીને અમકુ કહા હે કે ઇસકા ધ્યાન રખના, માલુમ? પેલા બધાની તો આંખો જ ફાટી રહી ને પેલો બોચીએથી જાલેલો તો વાદીના હાથમાં જેમ ચંદન ટળે એમ ટટડી રહ્યો. પછી કોની મગદૂર કે મારા ખાનામાં ચડે? પેલો જે મને ઉતરવાનું કહેતો હતો ને લોકસેવક કરતો હતો તે તરત કહેવા મંડી પડ્યો કે ભાઈઓ, ચાલો બીજે ડબે. કોમી એકતાને તોડવી જ ન જોઈએ. આપણે ગમે ત્યાં સોકડે મકડે ભરાઈ જઈશું. પઠાણો તો આપણા સાચા ભાઈઓ છે. ને પછી કોઈકની જય બોલાવી, અલ્લાહુ અકબરના અવાજ કર્યા ને રવાના થઈ ગયા. એકલો પડીને પેલો તો જાણે કે પોતાના મને કહેતો હતો કે અમકુ બોલા ઇસકુ ધ્યાન રખના. એ અમકુ બોલા, અમકુ શાબાશ, અમકુ બોલા કે ધ્યાન રાખજો, શાબાશ. એમ લવતો એ પોતાને જ હાથે પોતાની છાતી થાબડતો હતો. ઘડીક પોતાની છાતી થાબડે ને ઘડીક પોતાની પીઠ થાબડે. ગાંડો જ થઈ ગયો હતો એ તો. સવારે હું ઉતરી ત્યારે એને બચલાને, જયંતીલાને તેમજ ટપુડાને જાલીને બચીઓ ભરી. માથા પર હાથ મૂકી કહ્યું કે સલામ વાલેકુમ. મેં કહ્યું, ભાઈ, તમે મારી બહુ પત રાખી. મુંબઈ આવો તો અમારે ઘેર આવજો. અમારું ઘર અમુક ગલીમાં છે ને જયંતીલાના બાપનું નામ ર અક્ષર પર આવે છે. મારા ભાઈને મેં કહ્યું, ભાઈ, આમને તમારા બનેવીનું પૂરું નામ તો આપો. મારા ભાઈએ કહ્યું, રામલાલ ચુનીલાલ મિસ્ત્રી. કહેતા જ એના કાન ચમક્યા. ઘડીક તો એના ડોળા ફાટી રહ્યા. પછી એ હસી પડ્યો. મારા ભાઈએ એણે આપણું સરનામું લખીને ચબરકી આપવા માંડી, પણ એને હસીને ના પાડી. આકાશ સામે આંગળી ચીંધાડી. લખિતંગ રૂખમણી. પત્ર વાંચીને રામલાલે વળતી ટપાલે એક કાગળ લખી પત્નીને તેમજ ભાઈને પૂછાવ્યું કે પેલી મારા સરનામાની ચબરકી તમે એને આપી નથી એની તો ખાતરી છે ને? જો એ ન આપી હોય તો એના ટુકડા કરી નાખજો, ને આપી હોય તો ધર્મના સોગંદ દઉં છું, મને સત્ય જણાવશો કે જેથી હું મારા ઘર ઉપર પોલીસનો બંદોબસ્ત કરાવું. જવાબમાં શાળાએ બનેવીને એ ચબરકી બીડી મોકલી. ભૂલમાં એ લખેલી ચબરકી શાળાની નોટબુકમાં જ રહી ગયેલી. આમ છતાં રામલાલ ભોળવાઈ ગાફલ બની જાય તેવો આદમી ન હતો. એણે પોલીસને આ બધી વાતની બાતમી આપી દીધી. પોલીસના અધિકારીઓએ પણ આ મામલો ગંભીર સેવી ચેતવણી આપી. રામલાલના મકાન ઉપર રામલાલને ખર્ચે રાતનો ખાસ ચોકીદાર ગોઠવી દીધો. રૂક્ષ્મણી પિયરથી પાછી આવી ત્યારે રામલાલે એને ઠપકો આપ્યો, તને કોણે ડાઈ કરી હતી કે એ બદમાશને આપણા ઘરનું સરનામું આપજે? રૂક્ષ્મણીની આંસુભરી કીકીઓ અલારખાભાઈની કલ્પિત આકૃતિને જાણે આંસુમાં નવરાવી રહી હતી. તો દોસ્તો, જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.